આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી શહેરની દુકાનોને મોડી રાત્રે સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ પાર્ટીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન શહેરમાં લોકોની ભીડ વધી જાય છે અને ખરીદી વેચાણમાં ઘણી તેજી આવે છે। આ સ્થિતિમાં જો દુકાનોને મોડા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી મળે તો એથી વેપારને ફાયદો થશે અને ખરીદી કરવા આવનાર નાગરિકોને પણ વધુ સમય મળી શકશે। આમ આદમી પાર્ટીએ ખાસ કરીને સુરતના કોટ વિસ્તાર અને મુખ્ય બજાર વિસ્તારમાં આ બાબતે તાત્કાલિક મંજૂરી આપવાની માંગ કરી છે। પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું કે તહેવારોને ના ખાસ માહોલ અને નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પોલીસ તથા પ્રશાસનિક અધિકારીઓએ આ બાબતે જલ્દી યોગ્ય હુકમ બહાર પાડવા જોઈએ। આમ આદમી પાર્ટી દ્વારા આજે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને એક આવેદન પાઠવવામાં આવ્યું છે અને એક રજૂઆત કરવામાં આવી છે કે હાલ જે હિસાબે સુરતમાં તહેવારો ચાલી રહ્યા છે અને સુરત જે છે તે ખાણીપીણીથી જાણીતો શહેર છે, માટે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વેપારી વર્ગના લોકો મળીને કમિશનર સાહેબના ધ્યાન ઉપર આ વાત દોરવા આવ્યા હતા કે સાહેબ, જો અમને 2 થી 3 કલાક રાત્રે મોડી રાત્રે સુધી ધંધો કરવાની છૂટછાટ મળે તો વેપારી તબક્કો જે છે તે આર્થિક રીતે પણ મજબૂત થઈ શકે અને જે તહેવારો છે તે તહેવારોનો આનંદ બમણો થઈ જાય। એના હેતુથી આજે અમે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ પાસે આવ્યા હતા અને અમે અહીં પોલીસ કમિશનર કચેરીની અંદર સાહેબના ધ્યાને આ વાત દોરી છે અને અમે અપેક્ષા મૂકીએ છીએ કે આવનારા દિવસોમાં મોડી રાત્રે સુધી લોકોને વેપાર કરવાની છૂટ મળશે, જેથી તહેવારોની જે ઉજવણી છે તે વધારે આનંદપ્રિય બને। જય હિન્દ, જય ભારત। આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા અને સામાન્ય અગ્નિ દ્વારા એક સામાન્ય બાબતને લઈને અમારે અહીં આવવું પડ્યું હતું કે કારણ કે કોટ વિસ્તાર છે જે સુરતની જાન છે અને 85% દુકાનો ત્યાં ચાલે છે, નાના વેપારીઓ ત્યાં વેપાર કરે છે, બરાબર, અને નાના ખરીદદાર ત્યાં જાય છે, મોલોમાં નથી જતા, ત્યાં જતા છે, એટલે એમના માટે એક સુવિધા ઊભી થાય અને ટાઈમ ટેબલમાં ચેન્જ થાય તો એ લોકો ઓછી કામ ધંધેથી આવીને લેટ નાઇટ લગી શોપિંગ કરી શકે, ખાણીપીણી કરી શકે અને વેપારી વર્ગ આ સિઝનના ધંધામાં 2 પૈસા વધારે કમાઈ શકે। એ માટે અમે બધા ભેગા થયા છે અને સીપી સાહેબને રજૂઆત કરી છે કે ટાઈમ ટેબલમાં થોડું ફેરફાર કરે, એ માટે અમે આજે ભેગા થયા હતા। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।